ડિંડોલી હત્યા મામલે થયો મોટો ખુલાસો। ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી છે। 10,000 રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરાઈ હતી। 23 વર્ષીય દેવીદાસ પાટીલની હત્યા થઈ હતી, ત્યારે ડિંડોલી પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી। ગઈકાલે રાતના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે, જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે। ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે, એને અગાઉની અદાવતવાળા એની સામેના 4 લોકોએ એની હત્યા નિપજાવી હતી। આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા। આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી, જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ 10,000 રૂપિયા આપ્યા હતા આરોપીઓને, અને આરોપીઓએ એ 10,000 રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા, અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી। જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે। જે આરોપીઓ છે તેમાંથી 4 આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને અત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે। આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે, ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેમાં એણે પણ મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા। આરોપીઓ પણ જે છે એમાંથી 2 આરોપીઓ ઉપર અગાઉ મારામારી, પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા। એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના જ ગુનાઓ દાખલ થયેલા।